ગુજરાત એકમાત્ર રાજ્ય છે કે જ્યાં તમને સેન્ટ્રલ ગવર્મેન્ટ 5 લાખ રૂપિયા આપે છે અને સ્ટેટ ગવર્મેન્ટ પણ 5 લાખ રૂપિયા આપે છે. જેની પાસે આયુષ્યમાન કાર્ડ છે એને 10 લાખ રૂપિયા સુધીનું કવર મળે છે. અને એટલા માટે ગુજરાત એકમાત્ર એવું સ્ટેટ છે કે જ્યાં સૌથી વધારે આનો દુરુપયોગ કરવામાં આવે છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની વાત કરત તમે આજે સવારે છાપાની અંદર વાંચી હશે. આ હોસ્પિટલે કડી પાસેના બોરાસણા ગામમાં એક કેમ્પ યોજેલો હાર્ટ પેશન્ટ્સ માટે. તમારા હાર્ટનું ચેકઅપ કરાવો આવીને. આ ચેકઅપમાં જેટલા પણ લોકો આવ્યા એમાંથી 19 જણાને એવું કહેવામાં આવ્યું કે તમારે ફર્ધર ચેકઅપ માટે હોસ્પિટલ આવવું પડશે. બસ મોકલવામાં આવી, એમને હોસ્પિટલ પર લાવી અને એમાંના કેટલા બધા લોકોની એન્જિયોપ્લાસ્ટી અને બાકીના બધાની એન્જિયોગ્રાફી કરવામાં આવી. 7 લોકોને સ્ટેન્ટ મૂકવામાં આવ્યા, જેમાંથી 2નું ઇમિજિએટલી મૃત્યુ થઈ ગયું અને બાકીના 5 જે છે એમની હાલત ખૂબ કથળેલી છે. આ પરિસ્થિતિ એટલા માટે યોજાઈ એવું કહેવામાં આવી રહ્યું છે કારણ કે આયુષ્માન કાર્ડમાંથી એમના નામે પૈસા કમાવાનો આ કિમિયો છે. આ કોઈ પહેલી હોસ્પિટલ નથી. 13,880 એવા પેશન્ટ્સ છે કે જેમના એક સાથે 2 હોસ્પિટલ્સની અંદર એક જ સમયે ઓપરેશન્સ થયા હોય એવા ડેટા બહાર આવે છે આયુષ્માન કાર્ડમાંથી. સરકાર જે પૈસા આપી રહી છે એનો દુરુપયોગ કરવા માટેના કેવા કેવા કિમિયા લોકોએ કાઢ્યા છે કે હવે જીવતા માણસો પોતે યમદૂત બનીને હોસ્પિટલમાં કામ કરી રહ્યા છે. ધીસ ઇઝ સો ડેન્જરસ એન્ડ ધીસ હેઝ ટુ બી અંડર અ બિગ ચેક. આની મોટી તપાસ થવી જોઈએ અને આખા દેશે આના તરફ ધ્યાન આપવું જોઈએ એવી આ એક બિગ કન્સર્ન છે. Let's hope that this will get resolved as a concern for the entire nation. બજાતા રહો.